સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ચોટીલા કોંગ્રેસમાં મોટું ભંગાણ 50 થી 60 સક્રિય કાર્યકરોએ પંજો છોડી ઝાડુ પકડ્યું। નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જોડાઓ। ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ જામી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ચૂંટણીના પ્રથમ તબક્કા પહેલા જ કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। ચોટીલાના આણંદપુર અને દેવપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસના 50 થી 60 જેટલા જૂના અને પીઢ કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપીને આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગણિતો બદલાયા છે। છેલ્લા 2 દાયકા કરતાં વધુ સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરોમાં પક્ષની નબળી પડતી પકડને લઈને ભારે નારાજગી જોવા મળી રહી હતી। કાર્યકરોનો આક્ષેપ છે કે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસ પોતાનો ગઢ સાચવવામાં નિષ્ફળ રહી છે। આ સ્થિતિ વચ્ચે પરિવર્તનની લહેર સાથે હવે આ કાર્યકરોએ આપ પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। ચોટીલાના દેવપરા ગામે માતાજીના સાનિધ્યમાં ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક ભવ્ય મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા। કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આવેલા 50 થી 60 કાર્યકરોને આપ પાર્ટીના હોદ્દેદારોએ ટોપી અને ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષમાં આવકાર્યા હતા। દેવપરા બેઠક હેઠળ આવતા 5 ગામોના યુવાનો અને અગ્રણીઓ કોંગ્રેસનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આપ પાર્ટી દ્વારા આ વિસ્તારમાં તાલુકા પંચાયતના ઉમેદવાર પણ નક્કી કરી દેવામાં આવ્યા છે, જેમને આ નવા જોડાયેલા કાર્યકરોનું મજબૂત પીઠબળ મળશે। ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પડેલા આ મોટા ભંગાણને કારણે આગામી દિવસોમાં કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી શકે તેમ છે। રિપોર્ટ વિજય ઝાપડિયા, SS2 ન્યૂઝ, ચોટીલા। નમસ્કાર, આપનું સ્વાગત છે SS2 ચેનલ ઉપર। હું રિપોર્ટર વિજય બી ઝાપડિયા। આજે ચોટીલા તાલુકાના દેવપરા ગામે આવ્યા છીએ। આપનું નામ? અજીત ખોરાણી, ચોટીલા વિધાનસભા સહપ્રભારી। આજ રોજ ચોટીલાના દેવપરા ગામે કે છેલ્લા 30 વર્ષના ભાજપના શાસનથી કંટાળે આ વિસ્તારના ચોટીલા તાલુકાના ખેડૂતોએ ભાજપ અને કોંગ્રેસમાંથી 60 થી વધારે લોકોએ આ વિસ્તારના કંટાળીને રાજીનામા આપ્યા છે। સાથે સાથે આમ આદમી પાર્ટીની મજબૂત વિચારધારાને વર્યા છે અને આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વોટ આપવાનો સંકલ્પ કર્યો છે। દેવકરણભાઈ જોગરાણા, ચોટીલા તાલુકા પ્રમુખ, આમ આદમી પાર્ટી। આજે ચોટીલા તાલુકાના આણંદપુર દેવપરા ગામે ખેડૂતોની એક આજનો ઉત્સાહ અલગ છે। જે દરેક મીડિયા જોવે છે અને અમારી જે કામગીરી જોવે છે કે ખરેખર જો આપણે ચોટીલા તાલુકાનો વિકાસ કરવો હોય અને સહભાગી બનવું હોય, પરિવર્તન લાવવું હોય તો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જવી અને બધા સાથે મળી અને વિકાસ કરી। આજ અમને ખુશી છે કે અમારી સાથે આટલા ખેડૂતો છે અને આટલા ઉમેદવારો છે। દરેક ગામની અંદર અમને બોલાવે છે કે અમારા ગામમાં આવો। ગામ એક છે, સમસ્યાઓ અનેક છે। આ સમસ્યાનું સમાધાન માટે, સમસ્યાનું નિરાકરણ લાવવા અમે રાત દિવસ મહેનત કરી અને ગામો ગામ જે જાગૃત ખેડૂતોને કરવી છે, મહિલાઓને જાગૃત કરવી છે, શિક્ષિત બેરોજગારોને જાગૃત કરી અને આવતા દિવસોમાં આમ આદમી પાર્ટીને ચોટીલા તાલુકા પંચાયત બને ને એવી નેમ સાથે ફરવી છે। સારામાં સારો અમને સહકાર મળ્યો છે। અમે અમારી બધાની વિચારધારા છે કે શેવાડાનો માણસ, કોઈ પણ સમાજનો શેવાડાનો માણસ રહેતો હોય એના માટે કેવી રીતે કામ કરવું અને એને કેવી રીતે મદદરૂપ થવું ને એવા નેમ સાથે નીકળ્યા છીએ અને આ સાથ અને સહકાર શેઠ અમને મળશે એવો પૂરેપૂરો વિશ્વાસ છે। કેટલા લોકો આજે જોડાના છે? આજે અજીતભાઈ કીધું, ભાજપ અને કોંગ્રેસ બંને છોડી અને આમ આદમી પાર્ટીની ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયાના જે વિચારધારા છે, અમારી જે ટીમની જે અમારા જિલ્લા પ્રમુખ મયુરભાઈ સાકરિયા છે એની વિચારધારા અને અમારા કામગીરી જોઈ અને 60 થી 65 લોકો આજે ખેડૂતો ભાજપ કોંગ્રેસ બંનેને છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાણા છે। એ લોકોને શું ઉપદેશ આપવા માંગો છો? આ જોડાના વિશે શું કહેવા માંગો? જોડાણા એ બધાનો દિલથી ખૂબ પહેલા તો આભાર માનું છું, એમને વંદન કરું છું। કારણ કે મેં કીધું ને, ગામ એક છે, સમસ્યાઓ અનેક છે। હજી
75 વર્ષ આઝાદીને થયા આજ ચોટીલા તાલુકાના ગામડા અનેક એવા છે, રસ્તા નથી, પીવાનું પાણી વેચાતું પીવે છે, 600 રૂપિયા આપી અને ટેન્કર દ્વારા પાણી મંગાવે છે, ત્યાં કોઈને નોંધ લેતું નથી. મહિલાઓ માટે સ્નાન ઘાટ નથી, દોઢા બુઢા માટે બેસવા માટે કોઈ બગીચાની વ્યવસ્થા નહીં, છોકરા ભણવા સારી સ્કૂલો નથી, અને ખાસ આ વિસ્તારનું જે પાણી છે ને પીવા લાયક નથી. ડોક્ટર ના પડે છે કે આ સારવાળું પાણી છે, પથરીના દુખાવા થાય છે, પેટના દુખાવા થાય છે, નાના નાની કોઈને ઈજા થાય, ખાલી 2 ટાંકા કોઈ પડી ગયા લાગ્યું હોય તો સીધા એમને રાજકોટ લઈ જવા પડે છે. બેન દીકરીને ડિલિવરી માટે સિઝેરિયન માટે સાહેબ રાજકોટ ધક્કા કરવા પડે છે. એક ઓપરેશન 50,000 60,000 રૂપિયામાં પડે છે. એવો કોણ એવો સક્ષમ કયો ખેડૂત છે કે એના ઘરમાં 50,000 કે 60,000 રૂપિયા પડ્યા હોય? આ સરકારની જવાબદારી બને છે. પાણી શુદ્ધ પીવાનું પાણી ફ્રીમાં આપવું, આરોગ્ય ફ્રીમાં આપવું અને સારી શાળાઓ આપી, એ સરકારની જવાબદારી બને. આજે પણ એક સરકાર જવાબદારી એમની બનતી નથી એવું લાગે છે. હાવ રામના ભરોસે આ વિસ્તાર રહ્યો, હાવ રામના ભરોસે એવું લાગે. સરકાર જેવું કઈ છે જ નહીં. જો ખેડૂતોએ અને મતદારોએ જો એમને પ્રાઇવેટમાં જો સારવાર લેવી પડતી હોય, એમના દીકરા દીકરીઓને પ્રાઇવેટ શાળામાં ભણવું પડતું હોય, પાણી જો વેચાતું પીવું પડતું હોય, તો આનાથી બીજી દુઃખની વાત કઈ હોય? એટલા માટે અમે એકજૂટ થઈ અને આમ આદમી પાર્ટીના બધા વિચારધારા સાથે આગળ વધવાના છીએ અને ગામો ગામ સહકાર મળી રહ્યો છે. અને અમે અમારી નીતિ ઉપર ચાલવાના છીએ. અમે બધા નાના માણસ છીએ, કોઈ કરોડપતિ નથી, પણ અમે સત્યના માર્ગે છીએ અને લોકો અમને 100% સ્વીકારશે. મારું નામ રાયધનભાઈ સૌજીભાઈ બાવળિયા, ગામ દેવપરા. હવે હું ઓછામાં ઓછા 25 વર્ષ આમ કોંગ્રેસની અંદર જોડાયેલો હતો, અને તોય છતાંય એવી રીતે ક્યાંય પણ મને કોઈ પણ વસ્તુ ગામની અંદર કાંઈ વિકાસ આવ્યો એવું કાંઈ પણ લાગ્યું નહીં. અત્યારે કોંગ્રેસ પાર્ટી હું છોડી અને હું અત્યારે આ આમ આદમી પાર્ટીની અંદર જોડાઉં છું, અને ગામ મને સાથ સહકાર આપે છે. અત્યારે 60 થી 65 માણસો અત્યારે આવી રીતે મારી સાથે ઉભા છે અને ગામ મારી સાથે છે અને કાયમની માટે રહેશે. મારું નામ દેવસિંહભાઈ. આજે આ ચોટીલા તાલુકાનું દેવપરા ગામ છે, અને દેવપરા ગામની અંદર આજે સભા રાખેલી હોય અને આમ આદમીના આ પાર્ટીના બધા મિત્રો આજે દેવપરામાં આવ્યા હોય, અને દેવપરામાં જબરદસ્ત એટલે એમ કહેવાય કે 99% ગામ આજે ભેગું થયું હોય, અને હવે જનતાને કંઈક વિકાસ જોતો હોય એવું લાગે છે. હવે મારા ગામના 2 મુદ્દા આપું તો હમણે ખેડૂત અતિવૃષ્ટિ થયેલી અને ખૂબ પાયમાલ થઈ ગયા. તો આજે 15 જણા અમારા ગામના ને 1 રૂપિયો નથી મળ્યો. બરાબર. બીજી એક સમસ્યા એવી છે કે અમારા ગામમાં એક નદી આવેલી છે. આજે ભાજપનું શાસન હોય, 30 વર્ષ ગયા હોય, આજની તારીખમાં પુલ નથી થાય. તો એવું તો છે નહીં કે ગામમાં સમસ્યા ઉનાળે જ આવે, શિયાળે જ આવે, થાય ચોમાસું હોય તો ને ટ્રેક્ટર દ્વારા નથી થાય. એ નદીને ટપકી હોય ને સાહેબ, એવી સમસ્યા કોઈ ઘટના હોય તો જીસીબી થી નથી થાય. એવો એ પુલ છે અને પાણી એટલું આવે છે. આજે 30 વર્ષથી રજૂઆત કરી કે કાયદા છે, હજી એનું નિરાકરણ આવ્યું નથી. એટલે હવે ગામ લોકો બધા કઈક પરિવર્તન માગે છે, એટલે જબરદસ્ત ગામ લોકો બધા ભેગા થયા છે, એટલે એનું પરિણામ કઈક સારું આવશે એવું અમને દેખાય છે. આ પાર્ટી આવશે તો તમને શું લાગે છે કે આ પરિવર્તન થવું જરૂરી છે? હવે આપ પાર્ટી આવે ને સાહેબ તો પરિવર્તન આવશે ને એવું 100% દેખાય છે. ગામ આખું ભેગું થઈને બેઠું છે ને, એટલે એને કઈક ભરોસો આપ માથે છે તો જ આ બધા ભેગા થયા. આને કોઈને આમંત્રણ નહીં થાય તોય આખું ગામ ભેગું થઈ ગયું. એટલે આપ માથે ભરોસો 100% છે બધાને, અને આપ કામ કરશે ને કરે જ છે. કાંઈ પણ રજૂઆત કરો ને એટલે અડધી રાતે આપ પણ આવીને ઉભા રહેશે મિત્રો બધા. એટલે ખેડૂતને સારો સહકાર આપે છે અને ખૂબ જ એનું ધ્યાન દોરાય છે ખેડૂત માટે. હાલો, આપણું નામ? કાળુભાઈ, ગામ મારું મહીદર. આ ન્યૂઝના માધ્યમથી ખેડૂ માટે એવા ઘણા મુદ્દા હોય છે. ખેતીવાડીમાં ક્યારેય લાઈટ નથી હરખી આવતી હોતી. આ વરસાદ થયો, વાવાઝોડું 5 દી 20 ગયા તો હજુ લાઈટ નથી આવી.
અમુક વાડીઓમાં કાપી નાખ્યા કનેક્શન હજુ આપતા નથી. ખેડૂતની બહુ ઘણી ખરી વધારે સમસ્યા હોય છે અને પાક જ્યારે જ્યારે નિષ્ફળ જતા હોય ત્યારે સરકાર કાંઈ ધ્યાન દોરતી નથી. અને અમારા ગામની સમસ્યા એવી છે કે આજથી 30 વર્ષથી ભાજપનું શાસન હાલે અને અમારી નંદીનો જે પુલ નથી બન્યો ત્યાં હાલે એવું નથી. સારું ચોમાસું થાય એટલે માણસોને જવું હોય તો ટ્રેક્ટર દ્વારા લઈ જવા પડતા હોય છે અને ઘણી ઘણી સમસ્યા હોય. ખેડૂતને પાણીની સમસ્યા હોય. અમારા વિસ્તારમાં તો પાણી જ મૂળ નથી અને નર્મદાનું પાણી આવે તો અઠવાડિયે એક દાણ આવે છે પીવા માટેનું. એમાં ખેતીનું જે પાણી આવતું હોય છે એ કે તમને સિંચાઈનું પાણી આપશું એમ સરકાર કહેતી હોય છે, પણ હજુ 30 વર્ષથી સિંચાઈનું પાણી પણ આવ્યું નહીં. સરકારને અમે ઘણી ઘણી વિનંતી કરતા હોઈએ છીએ કે અમારા ગામમાં એક તલાવડું સારું બનાવી જોઈએ. અમારી નદીનું પાણી વીયું જતું હોય છે પણ એ કરતા નથી સરકાર. તો હવે તમારે શું માંગ છે? તમે આપ પાર્ટીમાં જોડાને આ પાર્ટીમાં આવશે, પરિવર્તન થશે તો શું થશે? પરિવર્તન થાય છે તો અમે એની આગળ માંગશું કે ભાઈ અમને સારા સારા ડેમ બનાવી દો, અમારા રસ્તા રોડ સારા બનાવો, અમારું શિક્ષણ સુધારો, માસ્તરો જો નિશાળીઓમાં છોકરા મોકલતા હોય તો 2 થી 3 શિક્ષકો હોય, બાકી 7 ધોરણ સુધી હોય તો 7 માસ્તર પૂરા નથી આપતા. ખેતીવાડીમાં એમ હોય, શિક્ષણમાં એમ હોય, પછી પશુપાલનમાં હોય તો આપણે કોઈ દુષ્કાળ પડે ત્યારે ઘાસચારાની જરૂર હોય ત્યારે સરકારને અમે કહેતા હોય કે કોઈ કેટલ કપ ખોલો તો ત્યારે એ કોઈ કેટલ કપે ખોલતા નથી. આજે 60 લોકો જે આજે આ સભામાં જોડાને એ વિશે શું કહેવા માંગો? આજ દેવપરા ગામમાંથી 8 લોકોથી 70 લોકો જોડાણા છે અને હવે એમ કે છે કે અમારે જાગૃતિ લાવવી છે. આ ભાજપ ને કોંગ્રેસના શાસનમાં અમે બહુ મચ્યા પણ અમારું કોઈ કાર્ય થતું નથી. અને સરકાર જો ખેતી વિશે અમારે મોલ પાકે તો ભાવ અમારા બેસી ગયા હોય. કપાસના ભાવ 1500 થી 1600 જ હોય. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે કહેતા હોય કે એને તમારા ભાવ આવા કરી દઈશું, તમે 2000 રૂપિયા કરી દઈશું, પણ એવા ભાવ ખેડૂતને ક્યારેય મળતા નથી. 500 થી ચાલુ થાય કે તમારો કપા પલ્લેલો અને મગફળી થાય તો પછી 800 રૂપિયાથી ચાલુ થાય તો 1000 પૂરું. અમે ટેકાના ભાવે ખરીદ્યું તો ટેકાના ભાવે દેવા આવી તો પછી આ તમારી પલ્લી ગયેલી છે, કાળી માંડવી છે, આ નો હાલે એવું સરકાર કહે અને ખેડૂતને છે ને દૂર બનાવતી જે પાછા થઈ જાવ. હાલો આપણું નામ જણાવજો. અજીત ખોરાણી, ચોટીલા વિધાનસભા સહપ્રભારી. આજે જે દેવપરા નવા ગામે મીટિંગ રાખી છે આપને એ વિશે શું કહેવા માંગો છો? આજ રોજ ચોટીલા તાલુકાના આણંદપુર દેવપરા ગામે જે ચોટીલા તાલુકાના કોંગ્રેસના પીઢ નેતા બાવળિયા રાયાભાઈ કોંગ્રેસ પાર્ટીમાંથી તેમના કાર્યકરો 60 થી વધારે કાર્યકરો સાથે રાજીનામું આપ્યું છે. આ વિસ્તારમાં કોંગ્રેસ ભાજપના 30 વર્ષના શાસનથી થાકીને આ વિસ્તારના ખેડૂતોએ એક આગવું આવીને આમ આદમી પાર્ટીના સૌ ખેડૂતોએ ખેસ ધારણ કર્યા છે અને આવનાર સમયમાં આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીને ખોબલે ને ધોબલે મત આપી અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયત બનાવવાનો સાથે સાથે સંકલ્પ કર્યો છે. આ પાર્ટીમાં જે કોંગ્રેસના અને ભાજપના જોડાના છે એ લોકો તમારા સમર્થકમાં પરિવર્તન લાવવા માટે ચોટીલામાં શું શું સુવિધા ઉપલબ્ધ છે તમારા? જો આમ આદમી પાર્ટી ચોટીલામાં તાલુકા પંચાયત બને તો જે તાલુકાના આ ઠાંગા વિસ્તારના જે પીવાના પાણીનો ખાસ કરીને પ્રશ્ન છે, સિંચાઈના પાણીનો પ્રશ્ન છે, રોડ રસ્તાનો પ્રશ્ન છે કે વીજળી ન હોય કે આરોગ્ય ન હોય તો ચોટીલા તાલુકાના છેવાડા ગામ આણંદપુર દેવપરાથી અહીંથી લગભગ 10-25 કિલોમીટર થાય છે. 30 કિલોમીટર જેવું ચોટીલા છે. તો અહીંથી આરોગ્યની સુવિધા ક્યાંય નહીં. કોઈ પણ ને બેન દીકરીને જો ડિલિવરીની તકલીફ હોય તો અહીંથી 30 કિલોમીટર સુધી દૂર જવું પડે છે. જો આમ આદમી પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત બનશે તો 100% આ વિસ્તારના ખેડૂતોને કહીએ છીએ કે આ વિસ્તારમાં તે બધી આરોગ્યની હોય, શિક્ષણની હોય, બધી સુવિધા અહીંયા સુધી મળી રહેશે. તાલુકા પંચાયતમાં કયા કામ આ ગામમાં જોડ થાય છે? આ વિસ્તારની ખાસ કરીને વાત કરીએ આણંદપુર તો આ વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ અને રોડ રસ્તાની ખૂબ ગંભીર પરિસ્થિતિ છે.
તે બધી પરિસ્થિતિ જોતા આ વિસ્તારના લોકો જાગૃત થઈ અને આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. આપ માંથી જે તાલુકામાંથી આવશે તો આ ગામના વિકાસ માટે આપ શું કહેશો? જે કોઈ અહીંયા તાલુકા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પંચાયતના જીતીને આવશે તો અમે સાથે ખંભો મિલાવીને એમને આ વિસ્તારમાં હર હંમેશની માટે કામની રાજનીતિ કરીશું અને સાથોસાથ આ વિસ્તારના વિકાસ માટે પૂરેપૂરી સરકારમાં રજૂઆત કરીશું, આ વિસ્તારના લોકોને સાથે રાખીને. આ સભા કરવાનું કારણ શું? આજે આ સભાનું કરવાનું કારણ એક જ વસ્તુ કે આ વિસ્તારમાં ઘણા સમયથી ભાજપ અને કોંગ્રેસના શાસનથી થાકી ગયા છે. એટલે 2-3 દિવસ પહેલા રાયધનભાઈ અને એમની ટીમે અમારો સંપર્ક કર્યો હતો કે અમારે આમ આદમી પાર્ટી સાથે જોઈન્ટ થવું છે. તો આજે દેવપરા ગામે ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસમાંથી લોકો જોડાયા છે.